જય માતાજી બધા મિત્રોને યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને આજે આપણા લીંબુની ડાળીને કલમ કરતા હું તમને શીખવાડું ને આપણે ખાલી 10 દિવસની અંદર આપણા કૂપનને ફૂટી જાય એ રીતના આપણે કલમ કરવાની છે અને આપણે લીંબુની તો 12 માસ આપણે જરૂર પડે જ છે તો ગમે તે શાકની અંદર પણ આપણે નાખીએ છીએ શરબત બને છે ગમે તે આપણે કામ તો લાગે છે અને આપણે બજારની અંદર લેવા જઈએ તો 80 રૂપિયાના 250 ગ્રામ આપણને મળે છે સિઝનમાં ઉનાળાની સિઝનમાં તો આપણા એ બધા લાખો રૂપિયા આપણે ખર્ચવાની જરૂર નથી ને આપણે ઘેર જ લીંબુનો કલમ કરવાની છે ને એ લીંબુડીને આપણે કલમ કરશું તો 10 દિવસની અંદર એની કૂપન તૈયાર થશે ને 1 થી 1.5 વર્ષની અંદર એની ઉપર લીંબુડા પણ લાગવાનું ચાલુ થઈ જશે તો તમારે બજારમાંથી લાવવા પડે નહીં તો કઈ રીતના કલમ કરવાનું છે એ પણ હું તમને આ વિડીયોની અંદર બતાવી દઉં છું તો તમે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે 10 દિવસની અંદર કઈ રીતના કૂપન ફૂટી જાય છે તેના માટે તો પહેલાં તો આપણે એક લીંબુડી હતી એની પરથી આવડી ડાળી લાયા છે તો આવડી જ આપણે ડાળી લેવાની છે વધારે મોટી નથી લેવાની કે નાની નથી લેવાની ને આપણે એક કોટો એનો છે એ આપણે કાપી કાઢીએ છીએ તો આ રીતના આપણે એક જ કોટો કાપી કાઢ્યો છે ને ઓને હવે આપણે કઈ રીતના કલમ કરવાની છે એ પણ હું તમને બતાવી દઉં છું આપણે પહેલાં તો ગમણો તૈયાર કરવાનો છે તો ગમણાની અંદર કઈ માટી આપણે મિક્સ કરશું ને આપણે એ ડોલની અંદર આપણે ભરીશું તો આપણી કલમ 10 દિવસની અંદર તૈયાર થશે તો આપણે પહેલાં તો ગમણો તૈયાર કરી દઈએ માટી બધી લાવીને અને કઈ માટી લેવાની છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવી દઉં છું તો આપણે માટી લાવી દીધી છે અને આપણે કઈ માટી લાવ્યા છે કે જે આપણે ગાય ભેંસનું આપણા છાણ નાખતા હોય ઉકેડાની અંદર ને જે પડનું માટી જમી હોય ને તરની એ માટી આપણે લાવ્યા છે અને આની અંદર નાઇટ્રોજન ને પોટાશમાં ભરપૂર માત્રામાં હોય એટલે આપણે એ માટી લાવ્યા છે ને 50% માટી ને 50% છોણિયું ખાતર અંદર આવે છે એવી માટી લાવ્યા છે તો આનાથી એકદમ પોચારો રહે એના બદલે જલ્દી આપણે છોડવાનો વિકાસ થઈ જાય ને જલ્દી મોટો થઈ જાય તે માટે આપણે આવી માટી લાવીએ છીએ આપણે સાદી માટી નથી લીધી ને માટી બહુ સરસ જુઓ એકદમ પોચી જ માટી છે તો જલ્દી જેમ મૂરબ ફેલાય એમ જલ્દી વિકાસ થાય ને જલ્દી છોડવો ઉપર આવી જાય તો હવે આપણે બીજું એની અંદર શું એડ કરવાનું છે તો આની અંદર 2 થી 3 મુઠ્ઠી જેટલી આપણે રેતી નાખી દઈએ તો એના બદલે વધારે પોચારો રહે એટલે જલ્દી મૂર એનું ફેલાય તો આપણે 2 થી 3 મુઠ્ઠી જેટલી આપણે નાખી દીધી છે ને આ રીતના આપણે મિક્સ પણ કરી લઈએ તો મિક્સ પણ સારી રીતે કરી લઈએ કે જુદું ના રહે જે પેલું ખાતરના માટીને રેતી 3 અને એક જ જીવ થઈ જાય એમ આપણે મિક્સ કરી લેવાની છે તો આ માટી હવે આપણે તૈયાર થઈ જશે ને તમારા ઘરે ગમણો હોય તો ગમણો લેવાનો ના હોય તો આવી તૂટેલી ફૂટેલી એકાદી ડોલ હોય એ ડોલ લઈ લેવાની તો પણ આપણે ગમણાની અંદર ભરી દઈએ માટી તો ને ડોલ કોણી ના હોય તો તમારે 2 થી 3 કાણા પાડી દેવાના નકા કાણા નહીં પાડવાના પાણી અંદર ભરાઈ રહે તો પછી એ કોઈ જાય મૂરું ને પછી એ છોડવો ઉસર જ નાકા ફૂટે ના તો માટી પણ આપણે ભરી લીધી છે આ રીતના તો આટલી આપણે માટી ભરવાની છે ને સરખી રીતે આપણે સરખું કરી દઈએ આપણે પણ તૈયાર કરી દીધું છે ને આની અંદર પહેલાં આપણે પાણી છોટવાનું છે અને પાણી બહુ છોટવાનું નથી બહુ પાછો બેળા જેવું આપણે કરવાનું નથી ખાલી વરાપ જેવું કોરું મોરું રહે એવું જ આપણે કરવાનું છે પછી બીજા દિવસ પછી પાણી તમારે છોટવાનું છે તો પાણી પણ આપણે છોટી દીધી છે હવે આપણે શું કરવાનું છે કે આની અંદર પાણીથી આપણે માટી પલાળી દીધી છે ને આપણે એક ચપ્પુ લેવાનું છે ધારદાર તો આપણે આમ ત્રોસમાં કાપવાનું તો એકદમ જ એક જ ઝાટકામાં કપાઈ જાય એ રીતના આપણે આ રીતના કાપી નાખવાનું છે તો એક જ ફેરામાં આપણે કપાઈ ગયું છે ને એની ઉપર પછી આપણે શું કરવાનું છે એલોવેરા આપણે લાવવાનું છે આપણા વાળાની અંદર એલોવેરા મળી જાય છે ને આ રીતના પછી જે આપણે રોપવાનું હોય એની ઉપર આપણે એલોવેરા લગાવી દેવાનું છે આ ફેર બધું એલોવેરાનું પેસ્ટ ચોંટી જાય એ રીતના આપણે બરાબરનું ચોંટાડી દઈએ અને પછી આપણે એને રોપવાની છે તો સરસ મજાનું ચોંટી પણ ગયું છે તો બધા આપણે ગોર જેટલું આપણે અંદર રોપવાની હોય માટીની અંદર એટલું આપણે બધા એલોવેરા ચોંટાડી દઈએ તો એલોવેરા પણ ચોંટી ગઈ છે ને હવે આપણે એને રોપવાની છે તો હવે આપણે એલોવેરા પણ એને લગાવી દીધી છે ને હવે ગમણાની અંદર આપણે રોપવાનું છે તો આપણે કેટલું રોપવાનું છે 3 વગર જેટલું તો આપણે માપીને જ આટલું રોપવાનું છે તો આપણે રોપી પણ દઈએ તો 3 વાગ્યા જેટલું આપણે રોપી પણ દીધું છે અને આ રીતના થડની અંદર આપણે માટી દબાઈ દેવાની છે ને અવાજ હશે એના કારણે પાછું ફૂટે નહીં તો આની ઉપર આપણે એક પ્લાસ્ટિકની થેલી હોય તો થેલી ઝપી દેવાની છે થેલી ના હોય તો એક ડબ્બો હોય તો ડબ્બો ઝપી દેવાનો ડબ્બો પણ ના હોય તો આવી એક નાની ડોલ હોય તો ડોલ પણ આપણે ઝપી દેવાની છે તો ચમ ઝપવાની છે કે તેની ઉપર ડાયરેક્ટ સૂર્યપ્રકાશ ના પડે તેની માટે આપણે ઢોકી મૂકવાનું છે અને દર 3 દિવસ કાવરી સુકાઈ જાય એટલે એના પાછી ડોલ ઊંચી કરીને આપણે પાણી નાખવાનું છે રોજ આપણે નાખવાનું નથી ને રોજ નાખશો તો પાછી આપણે ડાળી રોપી એ ખોઈ જશે એટલે 3 દિવસ જ આપણે પાણી એને આપવાનું છે 10 દિવસની અંદર
પછી આપણે કૂપનો ફૂટે છે કે નથી ફૂટતી એ પણ હું તમને બતાવીશ. તો આપણે જ્યાં મૂકવાનું હોય એ જગ્યાએ આપણે ગમણો મૂકી દઈએ. તો આ જગ્યાએ આપણે ગમણો મૂકી દીધો છે અને 10 દિવસ થશે એટલે આપણી કૂપન ફૂટીને તૈયાર થઈ છે કે નથી થઈ એ 10 દિવસ પછી હું તમને બતાવી આ વિડીયોની અંદર જ. તો મિત્રો આપણે પણ લીંબીની ડાળીને કલમ કરે આજે 11 દિવસ થઈ ગયા છે. તો એના ખોલીને હું તમને બતાવું કે આપણા કૂપનો નવી ફૂટી છે કે નથી ફૂટી. આપણે રોજ એના પાણી તો આપતા હતા જ એટલે ફૂટી જશે. તો હું તમને બતાવી દઉં તો તમે વિડીયોમાં જોઈ લેજો કે ફૂટી છે કૂપનો કે નથી ફૂટી એમ. તો આપણા કૂપન પણ સરસ મજાની ફૂટી ગઈ છે ને તમે પણ જોવો છો કે કૂપન આપણા 10 દિવસ થાય ને આજે 11મા દિવસે આપણા વિડીયોની અંદર ચાલુ કરે છે. તો કૂપન પણ આપણા સરસ ફૂટી ગઈ છે ને તમારે પણ લીંબીની કરામ કરવી હોય તો જે રીતના મેં પ્રોસેસ કરી એ પ્રોસેસ તમે કરશો તો 10 દિવસની અંદર નવી કૂપન ફૂટી જશે. તો આની અંદર અમે કશું કર્યું નથી કે જે રીતના મેં જે રીતના કાવરી સુકાય એ રીતના મેં ડોલ ખોલીને એના પાણી આપીશું. ઓતરા દિવસે કાવરી સુકાય તો જ આપણે પાણી આપવાનું, વધારે પાણી આપણે આપવાનું નથી ને વધારે આપશું તો ડાળી પણ સુકાઈ જશે. તો 10 જ દિવસની અંદર આપણે ઝીણી ઝીણી કૂપન પણ ફૂટવા મળી છે ને તમે પણ વિડીયોની અંદર જોવો છો કે કૂપન ફૂટી શકે તાજી જ છે આવડની. એટલે 10 જ દિવસ થાય આજે 11મો દિવસ થાય તો સરસ મજાની પણ આપણા કૂપન ફૂટી ગઈ છે. આપણા કૂપન ફૂટી ગઈ છે 10 દિવસની અંદર ને આપણે હવે જમીન પર તાત્કાલિક આપણામાંથી ઉપાડીને આપણે રોપવાનું નથી ને તાત્કાલિક તમે ઉપાડીને રોપશો તો તાજા મૂળ એટલે પછી સુકાઈ જશે. તો આના મહિનોથી 1.5 મહિનો તમારા રવા દેવાના ડોલની અંદર જ ને પછી મૂળો કમ્પ્લીટ જમી જો ત્યાં પછી તમારા 1.5 મહિને પછી ઉપાડીને તમારે જે જગ્યાએ રોપવું હોય એ જગ્યાએ તમારે રોપી દેવાનો છે ને હવે પછી આની ઉપર તમારા ડોલ જોપવાની નથી ને રોજે તમારે શું કરવાનું છે 3 કલાક તમારા તાપમાં રાખવાની છે આ ડોલ ને પછી છોડે લેવાની. તો રોજ તમારા 1.5 મહિના સુધી તમારે આ રીતના ડોલ ફેરવવાની છે તાપમાં ને છોડે એમ. તો તમારી પછી લીંબી એકદમ વિકાસ થશે અને લીલી છમ બની જશે. લીંબીની ડાળીની આપણે કલમ કરેલી છે કે જે ડાળીએ લીંબુ લાગતો એ ડાળી આપણે લાવીને કલમ કરી છે એટલે આની અંદર લીંબુ લાગવામાં વધારે વાર લાગે નહીં અને 4 થી 5 મહિનાની અંદર તો લીંબુ લાગી જશે. અને તમે જે લીંબુનો છોડ લાવીને તમે રોપો છો એમાં ઘણો બધો સમય તમને લાગી જશે. વર્ષથી 1.5 વર્ષ લાગી જાય ત્યારે લીંબુ આવે છે અને ખાલી 4 થી 5 મહિનાની અંદર તમારા ઘેર ફૂલો પણ આવી જશે અને લીંબુ પણ લૂમખે ને લૂમખે લાગવા મળશે. કે લૂમખે કેમ લાગશે કે આપણે કલમ કરી એટલે લાગશે ને જે આપણે છોડો લાઈન રોપ્યા એના કંઈક જ લીંબુ લાગે છે. પહેલા વર્ષ તો 5 6 જ લીંબુ લાગશે ને પછી એના પર વધારે લીંબુ ધીરે ધીરે લાગવા મળશે. પણ આના પર તો આપણે જે લીંબુ લાગતા જ એ જ ડાળી લાઈને આપણે રોપીશું એટલે જલ્દીથી જલ્દી લીંબુ લાગવા મળશે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.